હા બર્થડે હતો આપણો, પણ કોઈ વિશ કરી. બર્થડેના દિવસે આપણને મળી છે 2 ગિફ્ટ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને કાલે તો છે ને અમારે પાછળ આખો દિવસ ભમરા ભર્યા છે, અને આજે છે એની ભમરાનું મધ ઉડાડી દીધું છે. એટલે બાળ્યું નથી, પણ પકડવાવાળા લાયા હતા, એટલે રાતે પકડીને આપણે હાજર નહોતા એટલે એ શૂટ નહોતા કરી શક્યા, બરાબર ને? તો આજે નવો દિવસ ઉગી ગયો છે ને હા, આપણી ચેનલ ઉપર 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને બીજી વાત સિક્રેટ કહું કે આજે આપણો બર્થડે છે, કોઈને કહેવાનું નથી. અને હા, સૌથી પહેલાં બર્થડે વિશ કરે છે મને રીતિએ. અને હવે મારા મોમાના છોકરાએ એને કીધું છે ઘરે, હવે અમારે નરસી આવ્યા છે બર્થડેની પાર્ટી લેવા. બર્થડે પાર્ટી જૂઠું બોલે છે, આજ બર્થડે પાર્ટી છે. તો હવે બર્થડે પાર્ટી કોઈ આપણને હાલે તો આપણે લે હાલવાની હોય. તમે મને ચાલ આલી બર્થડે પાર્ટી એમ કહો. હા, અમાર બર્થડે તમે માગવા આયા? માગો માજી ઘણી માજી માગવા આવવું પડે, એમને ના મળે. ભલે સડી અમારી બિલાડી ત્યાં તો સડી ગઈ, મેન્શન થઈ ગયું હે. સડેરો છે સડે. હવે જોઈએ, આજે કોઈને કહેવા નહીં બર્થડે હે, પણ કોણ કોણ વિશ કરે કોને કોને ખબર છે ને. આજે એક સ્ટેટસ તો સડી ગયું છે, એટલે લગભગ હવે બધાને ખબર પડી જાય. પણ તોય એમ કે કોણ કોણ વિશ કરે આપણને જોઈએ. હા, અમારે પાસે બર્થડે હતો એટલે મારા હાથે રીતિ ચોકલેટ લઈને આવી છે. બધા હવે ચોકલેટમાં આપણે બર્થડે પૂરો કરવાનો. ચાલજો બધાને એક ચોકલેટ. લ્યો હવે ઓમો કો શું જોવે? ઓમો કો શું જોવે છે? બોલો બોલો. ના ના, શું જોવે છે? બર્થડે પાર્ટી શું જોવે છે એમ કહો. પ્રો હવે ઓમો કોઈ તો મળશે. ઓમો કો તો મળશે. બિયર જોઈએ. હા, બિયર પીવું છે હોય ને. અને છે ને બર્થડે માં ચોકલેટ જ હોય. અને પાર્ટી રાખવી ને એના માટે ગિફ્ટ જોઈએ. પેલા ગિફ્ટ લઈને આવો તમે, પાર્ટી હાલો, કેક બેક બધું લાવો. પેલા ગિફ્ટ લાવો. અમાર ગિફ્ટ આલ છેડો. ગિફ્ટ લાવો પેલા. હા, ગુગાવાડી લઈ જાય પેલા ગિફ્ટ આલો. ગુગાવાડી લઈ જાય પેલા ગિફ્ટ આલો. હા, રીતિ ચોકલેટ આલજે, બર્થડે ની ચોકલેટ. લો અમે હેડ ગુગાવાડી મોટી લોન છે, સાપ મારેલી. હે ગુગાવાડી છે. હેડો ગુગાવાડી વેતાની મંત્ર જાય ને હમણે. પેલા છે ને ગિફ્ટ લઈને આવીને પછી આપણે ગુગાવાડી નો વિચાર કરીએ. શું કેવું? શું લાવશો? અમે તો ગમે તે લાવશું. ગમે તે લાવશે તમને પાર્ટીમાં એવું જ મળશે. ગમે તે આમાં ગમે હાલે એવું ના હોય. અરે તમારી દાદી બર્થડે ની વાર, તમારી દાદી 15 તારીખે છે. તો પડી ગઈ છે સાંજ ને આપણે સવારના સકડો લઈને ગયા હતા, હવે આયા છીએ, બરોબર ને? તો હા, બર્થડે હતો આપણો, પણ કોઈ વિશ કરી નહીં, કારણ કે કોઈને લગભગ ખબર જ નહીં, બરોબર ને? રીતિએ કીધું તું મારા મામાના છોકરા એને ખબર હતી, એને બધાને જેટલાને ખબર, એને સ્ટેટસ ચડાવીને જેટલાને જોયું ને એટલાને વિશ કરી, બાકી કોઈ કરી નહીં હજુ સુધી. ઓહો, સારું, અત્યારે બન્યા બ્લોગમાં. તો સાંજનું જમવાનું જમી લીધું ને અત્યારે આપણે આવ્યા હતા મામાના ઘરે બેસવા માટે, ને અહીંયા ચાલુ છે અમારે બ્લોગ જોવાનું. તો બધા બ્લોગ જોવે છે, અને મળીએ હવે સવારે કાલે. વેલકમ ટુ નેક્સ્ટ મોર્નિંગ. બીજી સવાર થઈ ગઈ છે ને અત્યારે આપણે સવારમાં જવાનું છે. ક્યાં ખબર છે? લેબડો લેવા માટે ખેતરમાં જવાનું છે, કારણ કે આ સાઈડ જેટલો ઓત કર્યો એ હજુ બાકી છે, કારણ કે બીજા ઢોરાને હજુ ઠંડી આવે છે. એટલે લેબડો લેવા અત્યારે આપણે સવારમાં જવાનું છે. અને એટલી આપણે કે ત્યાં સુધી મૂકી દઈએ ફોનને ચાર્જિંગમાં. અને અહીંયા મમ્મીને કોઈકનો ફોન ચાલુ છે, તો આપણે ફટાફટ મૂકી દઈએ મોબાઈલ ચાર્જિંગમાં. તો આપણે થોડી વાર અહીંયા બેઠા છીએ, અને બધા બેઠા તડકે, બરોબર ને? આ આપણા ત્યાં આવ્યું છે એક બીજું નવું મહેમાન, નવું ગરગુલ્યું. રાતનું રોતું હતું કે, એટલે સવારમાં આવી ગયું. હે, ઊંઘમાંથી આખી રાત ઊંઘ્યું નહીં, લાગતું નહીં. હા, એમાં રીતિ રમાડે છે. ચેથી એવું એમ ને? તો ઊંઘમાં છે તો કૂતરો 3 થી 4 લાખ નું ભાગમાં આવે, પગારમાં આવે. ભગવાન રાગ રાખે આવી ગયો જબર થઈ ગયું હોત નહીં થઈ જાય. કેટલું ઊંચું છે આ ફાટકે વાવી, એકલી મગફળી ઊંચી જીરું. તો આપણે લેબડો લેવા ગયા હતા, ને લેબડો લઈને આવી ગયા છે સકડામાં ભરીને. અને હવે આપણે ખાલી કરવાનો છે, બરોબર ને? ખેતરમાં ગયા હતા, અને પછી ત્યાં આગળ ખાતર નાખવાનું હતું, થોડું નાખીને આવ્યા. હવે ખાલી કરી દઈએ.
હા તો સગળું કરી દીધું હશે ખાલી. હા હવે નાહી લઈએ. તો આપણે બર્થડેનો વિડીયો ચાલુ જ છે હજી, કારણ કે આ વિડીયો પૂરો થાય ત્યારે બર્થડે પૂરો થાય ને. આપણે બર્થડે તો કાલે હતો અને બર્થડેના દિવસે આપણને મળી છે 2 ગિફ્ટ. એક ગિફ્ટ હતી કે આપણા 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગઈ, જે તમારા તરફથી હતી, બરાબર ને? તો એના માટે બધાને દિલથી થેન્ક યુ. અને બીજી ગિફ્ટ છે ભગવાને આપી છે. આ ગુરગુલ્યું આવ્યું છે, જાતે આવ્યું છે, બરાબર ને? તો ભગવાન તરફથી આપણને બર્થડે પર ગિફ્ટ મળી છે. અને અમારે આ નાની માં, અમારે દાદી માં તો પપ્પાની બઈ એમ થાય. આ તો તાર બઈ એટલે અમારે નાની થાય. અમારા વાહમાં ગરગુલ્યો જોઈ થાય. હા તો સાંજના વાગી ગયા છે 6 અને પડી ગઈ છે સાંજ. અને અમને મળવા આવ્યા છે રમેશભાઈ. બરોબર, આ સાઈડ જીગરભાઈ ને. હવે અમારે જવાનું છે ગામમાં પકોડી ખાવા માટે. ત્યારે રમેશભાઈને થોડું કામ હતું, આપણે પતાવી દીધું. એટલે હવે જવાનું છે પકોડી ખાવા માટે, બરોબર ને? અને દાતા બનાવી જ ને તારે ઘર ચમ તું પકોડી ખાઈને આવે પેટ ભરીને. તું કેમ બનાવવાના રળા અરે ખોટા? હું તો ખાવા ખાઉં છું કે નહીં ખાતો. સીધીને બારી છે. હાલો તો હવે ગામમાં જઈએ પકોડી ખાવા માટે. હાલ અમને ખવડાવવા ખાવા હાલો તો આપણે જમી લીધું ને હવે કરવા લાગી વિડીયો એડિટિંગ. અને આજના વિડીયોમાં આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ એન્ડ બાય બાય.